બનાસકાંઠામાં 24 કલાકમાં મેઘમહેર જોવા મળી રહી છે અને એવા વિસ્તારો છે જ્યાં વરસાદી માહોલ જામ્યો છે। તો બનાસકાંઠામાં 24 કલાકમાં મેઘમહેર, જેમાં દાંતીવાડામાં 92 મીમી વરસાદ, તો ધાનેરા લાખણીમાં 1 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। તો વાવ અને થરાદમાં પણ 1 ઇંચની આસપાસ વરસાદ ખાબક્યો, જેમાં ડીસામાં પણ 2 ઇંચની આસપાસ વરસાદ નોંધાયો છે। આ સાથે જ વરસાદી માહોલ છે તે યથાવત જોવા મળી રહ્યો છે। આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો છે। દાંતીવાડામાં 92 મીમી, તો ધાનેરાના લાખણીમાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। તો બનાસકાંઠામાં 24 કલાકમાં મેઘમહેર જોવા મળી રહી છે અને એવા વિસ્તારો છે જ્યાં વરસાદ ખાબક્યો હતો। દાંતીવાડામાં 92 મીમી, તો ધાનેરાના લાખણીમાં 1 ઇંચ વરસાદ નોંધાયો અને આસપાસના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો। તો વધુ વિગતો સાથે સંવાદદાતા પ્રકાશ ત્રિવેદી ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, બનાસકાંઠામાં 24 કલાકમાં મેઘમહેર જોવા મળી છે અને કે વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો, શું વિગતો? સ્મિતા, ચોક્કસથી જો વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં 24 કલાકથી મેઘમહેર યથાવત છે। જો વાત કરવામાં આવે દાંતીવાડા તાલુકાની, તો 92 mm જેટલો વરસાદ નોંધાયો છે। ધાનેરા લાખણીમાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। થરાદની આસપાસ પણ લગભગ 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। જ્યારે ડીસાની વાત કરવામાં આવે તો ડીસામાં 2 ઇંચની આસપાસ વરસાદ નોંધાયો છે। વરસાદનું આગમન થતા ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। જોકે બનાસકાંઠા જિલ્લામાં હજી વરસાદની ઘટ છે, એટલે ક્યાંક ને ક્યાંક ખેડૂતોની રાહ જોવાઈ રહી છે। આ જે સિઝનનો જે વરસાદ પડ્યો છે માત્ર ચોમાસુ સિઝન પૂરતો છે, આખા વર્ષ માટે વરસાદ ચાલે એવી નથી, જેને કારણે ક્યાંક ને ક્યાંક બનાસકાંઠાના ખેડૂતોમાં અને બનાસકાંઠા વાસીઓ હજી પણ વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા છે। જો બનાસકાંઠા જિલ્લામાં વધુ વરસાદ ના આવે તો આખું વર્ષ ક્યાંક ને ક્યાંક ખેડૂતો માટે કપરું સાબિત થાય એવી શક્યતા જોવાઈ રહી છે। એટલે હજુ પણ વરસાદની ઘટ છે અને ક્યાંક ને ક્યાંક બનાસકાંઠામાં વરસાદની રાહ જોવાઈ રહી છે। જી સ્મિતા। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે વરસાદી માહોલ છે તે જામ્યો છે। બનાસકાંઠામાં 24 કલાકમાં મેઘમહેર જોવા મળી રહી છે। આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ ખાબક્યો હતો। આ સાથે બીજી તરફ ખેડૂતો પણ ક્યાંક ને ક્યાંક નુકસાની વેઠવાનો વારો આવશે તેવી ભીતિ પણ ખેડૂતોમાં સેવાઈ રહી છે।